આમ તો કાયદો બધા માટે એક સમાન હોવો જોઈએ, પરંતુ ઘણી વખત સત્તાપક્ષ સાથે સંકળાયેલા કેટલાક લોકોને નિયમોનું ઉલ્લંઘન કરવા માટેની છૂટછાટ જાણે મળી જતી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. હવે કાયદો બધા માટે સમાન છે તે સાબિત કરવા માટે સુરત પોલીસ શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. વિસ્તારમાં વાત કરીએ તો સુરતના વોર્ડ પ્રમુખ જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે તેઓનો એક વિડીયો વાયરલ થયો છે. જાહેરમાં જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. વોર્ડ નંબર 24ના વોર્ડ પ્રમુખ પ્રકાશ ખેરનાર જે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે, જાહેરમાં પોતાના સાથી કાર્યકર્તાઓ મિત્રો સાથે મળી ઉધના વિસ્તારમાં સાઈબાબા સોસાયટી પાસે ફટાકડા ફોડી આતિશબાજી કરી અને જાહેરમાં જન્મદિવસની ઉજવણી અહીં ચાલી રહી છે. જન્મદિવસની ઉજવણી કરવી એ કાયદાનું ઉલ્લંઘન નથી, પરંતુ સુરત પોલીસ દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવા પર જ્યારે પ્રતિબંધ લાદવામાં આવ્યો હોય તેમ છતાંય વોર્ડ પ્રમુખ પ્રકાશ ખેરનાર પોતાના જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરી રહ્યા છે તેનો વિડીયો વાયરલ થયો છે. અને ત્યારબાદ લોકોમાં ચર્ચા જાગી છે કે સામાન્ય લોકો જ્યારે આ પ્રકારનું કૃત્ય કરે, જાહેરમાં બર્થડેની પાર્ટી કરે, જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરે તો પોલીસ કાર્યવાહી કરે છે, તો વોર્ડ પ્રમુખ સામે પણ કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.